નમસ્કાર, હું છું ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર 4, જનપ્રતિનિધિ સુરત। જે રીતે ભાવનગર ખાતે રેશન કાર્ડ ધારકોને સરળતાથી અનાજ મળી રહે તેવું અન્નપૂર્તિ મશીન એટીએમ જે મૂકવામાં આવ્યું છે તે અંગે અમે આજે અન્ન પુરવઠા મંત્રી, મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર શ્રી, ડીએસઓને સુરતના અને અન્ન નિયામક શ્રીને રજૂઆત કરી છે કે વરાછા ઝોન ઓફિસ જે જૂની ગીતાંજલિની બાજુમાં આવેલી છે અને ત્યાં ગોડાઉન પણ છે કે જ્યાંથી અનાજનું વિતરણ કરવામાં આવે છે, ત્યાં જ અને જગ્યા પણ છે સરકારી, તો ત્યાં જ આ અનાજનું મશીન મૂકવામાં આવે કે જેથી આ વિસ્તારના લાખો લોકો જે આ રેશન કાર્ડની દુકાનદારોની ચોરીના કારણે પૂરતું અનાજ નથી મેળવી શકતા તે મળી શકે અને જે સરકાર દ્વારા ફાકા ફોજદારી કરવામાં આવી છે વન નેશન વન રેશનની, એમાં દુકાનદાર ધારકોને એમાં એવી સ્કીમ છે કે જો દુકાનદારવાળા પાસે વધે તો પછી આ વન નેશન વન રેશનવાળાને આપવાનું છે। એટલે કે 100 જણાના દુકાનદાર પાસે કાર્ડ હોય અને એમાંથી જો 2 જણા 3 જણા ન લેવા આવે તો પછી બાકીનું રેશન આ જે બીજા જિલ્લાના કે આઉટ સ્ટેટના હોય એને મળવા પાત્ર છે। એટલે આ ખરેખર એક મૂર્ખ બનાવવાની લોકોને સ્કીમ છે। તમારે જો આ વન નેશન વન રેશન કરવું હોય તો એને તમે 10, 20, 50 જણાનું જેટલા અંદાજિત એ વિસ્તારમાંથી આવતા હોય તો એને એટલું વધારે અનાજ આપો તો એને લાભ મળી શકે। તમે પેલાની પાસે 100 જણાના કાર્ડ છે તો 100 જણાનું અનાજ આપો તો અત્યારે તો તમે ભૂખમરો જેવો કરી નાખ્યો છે કે લોકોને ના છૂટકે જવું જ પડે એમ છે લેવા। એટલે બિચારો ગમે તે કામ પડીને રજા પાડી નહીં તે એ અનાજ લેવા જાય છે। એટલે આ 100 જણાનું કાર્ડ હોય તો એ 100એ 100 લઈ જ જાય છે, પેલા પાસે કંઈ રહેતું નથી। એટલે પહેલાંનો વન રેશનની જે ફાંકા ફોજદારી તમે 2-4 વર્ષ પહેલાં કરી હતી એનો 0% અમલ થાય છે સુરતમાં। તો બીજે તો મને ખબર નથી, સુરતમાં એનો 0 અમલ થાય છે। અને બાકી જે અમુક આવી રીતે કોઈ ન લેવા આવ્યા હોય ને એને આપે તો ઉપકાર કરતા હોય દુકાનવાળો, ભીખ આપતો હોય એવી રીતે એને જેટલું અનાજ મળતું હોય એમાંથી એને 1-2 કિલો આપે, ભીખ આપતો હોય એ રીતે। એટલે આ સરકારના જે એજન્ટો છે બધા દુકાનવાળા એ મળીને આખા પ્રજાને કઈ રીતે હેરાન કરવીને બાનમાં લેવી એના કાવતરાઓ છે બધા। માટે જો ભાજપ સરકારને કાંઈ લોકોની પડી હોય અને ખરેખર એને ચિંતા હોય અને તમે જેમ દિલ્હીમાં અને પંજાબમાં ઘરે ઘરે રેશન પહોંચાડવામાં આવે છે એવું તો તમે નથી કરી શકતા કારણ કે એ તમારી તેવડ બહારની વાત છે। પરંતુ હવે જો આ તમે મશીન લાવ્યા છો તો આ ગુજરાત ભાવનગરમાં ખાલી એક મુકાવીને ખાલી ફોટો સેશન કરવાનું છે કે આગળ વધારવાનું છે। અને જો વધારવાનું હોય તો હવે બીજું મશીન અહીંયા સુરત ખાતે મૂકવામાં આવે। જો તમે અહીંયા 30 વર્ષથી ભાજપની સરકાર હોય અને તમને એમ લાગતું હોય કે આપણે આ પ્રજાને બહુ લૂંટી લીધી છે, બહુ ચૂસી લીધી છે, હવે આને થોડી ઘણી આપણે કાંઈક આપવું જોઈએ, તો તમારી જરા કંઈ દાનત હોય તો અહીંયા મશીન મૂકજો અને જેથી આ જે લોકો લૂંટાય છે અને અનાજ ઓછું મળે છે અને ધક્કા ખાય છે એમાંથી મુક્તિ મળી શકે। મેં આ બાબતે આગળ કીધું એમાં બધાને રજૂઆત કરી છે। અને પાછું મશીને એવું રાખજો કે 15 દી બંધ હોય ને 5 દી ચાલુ હોય ને એવું નહીં કરતા। સારા મશીન મૂકવા હોય તો જ મૂકજો, નહીંતર ખાલી ફોટો સેશન કરવા હોય ને તો તમારા ઘરે કરી નાખજો, એને ઘરે રાખજો, ત્યાં જ કરી નાખજો। કારણ કે જાજા મોટા ભાગના જે ભાજપના કામો છે તમે જુઓ તો એ ખાલી ફોટો સેશન માટેના જ હોય છે, પછી જે પાછળનું એનું મેન્ટેનન્સ રાખવાનું કેવું હોય એનું કાંઈ હોય નહીં। પછી પૂરું એક વખત થઈ જાય, ઉઘરાવી લીધા, પૈસા પડાવી લીધા, હપ્તા લઈ લીધા લોકો પાસેથી, જે કમિશન લઈ લીધું કોન્ટ્રાક્ટરો પાસેથી, પછી પૂરું, પછી વાહે પ્રજાનું જે થવું હોય થાય, એ કૂવામાં પડે કે તાપીમાં પડે। એટલે ફરીથી હું વિનંતી કરું છું અન્ન પુરવઠા મંત્રીને કે જો તમે ખરેખર પ્રજાના પૈસાનો પગાર લેતા હોય
અને તમને એમ હોય કે આપણે આ કામ કરવું જોઈએ તો તાત્કાલિક અહીંયા ખૂબ જ જરૂર છે. કારણ કે અહીંયા દરેક અલગ અલગ જિલ્લામાંથી અને અલગ અલગ રાજ્યમાંથી લોકો આ વરાછા વિસ્તારમાં પુષ્કળ આવીને વસેલા છે અને ટોટલીના આ જે પછી આપતા નથી એના હિસાબે 2 મહિના ના લે એટલે એના કાર્ડ બંધ થઈ જાય છે. જે તમારે ખરેખર એટલું જ જોઈએ છે કે લોકો લેવા ના જાય ને અમે બંધ કરી દઈએ કે લેવા નથી આવતા, અને તમારે ઉપર લેવલે ફાંકા ફોજદારી કરવી છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ. 140 કરોડની વસ્તીમાં તમે 80 કરોડને આપો એટલે કે 60% લોકોને તમે અનાજ આપો છો. આ વિડીયો જોતા દરેક વ્યક્તિને હું કહું છું કે તમે જેટલા 5-10 જણા સાંજે ભેગા થાવ તો ત્યાં તમે પૂછજો કે ભાઈ કેટલા જણાને અનાજ મળે છે. 60%ને મળતું હોય એટલે 10માંથી 6 જણાને મળે ને, 5 જણાને મળે. તમારે 2 જણાને નહીં મળતું હોય, 1 જણાને. એટલે આ બહુ મોટો અરબોનો દેશ લેવલે અરબો રૂપિયાનો આ ભ્રષ્ટાચાર છે અને આ ગુંડાગર્દી છે. ભાજપની આ લોકોના પૈસા પડાવવાની એક મોટી બહુ ગુંડાગર્દી છે. કારણ કે 80 કરોડ લોકોને જો અનાજ મળતું હોય તો 60% લોકોને તમારા વિસ્તારમાં, તમારા કારખાનામાં, સોસાયટીમાં, આજુબાજુ રહેતા ગમે ત્યાં પૂછો તો એને એટલું અનાજ મળવું જોઈએ, પણ મળતું નથી. માટે ફરીથી હું આ ભાજપ સરકારને, આના મંત્રીઓને, મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક અસરથી અહીંયા વરાછા ઝોન ઓફિસમાં, વરાછા રોડ પર આ મશીન, અન્નપૂર્તિ મશીન, ATM મશીન અનાજ અંગેનું મૂકવામાં આવે, જેથી લોકો આ ત્રાસ મુક્તિમાંથી તમારા જે રેશન કાર્ડના ગુંડાઓ, રેશન કાર્ડની દુકાનધારકો જે ગુંડાઓ બેસાડે છે. શરૂઆતમાં જ્યારે અમે અહીંયા વોર્ડ નંબર 4માં આવ્યા, બીજે તો આજે હશે જ તે, ત્યારે કાપોદ્રામાં ચંચલનગર ને બીજી ને એવી 1-2 કાપોદ્રા વિસ્તારની દુકાનો હતી, ત્યાં રીતસર ગુંડા બેસાડવામાં આવતા, જેના દારૂના અડ્ડા હાલતા હોય, માફિયા હોય, કોઈ મારામારી કરવી હોય, પૈસા પડાવવાના હોય, એવા દુકાને એ લોકો બેસાડી રાખે. કોઈ અવાજ કરે તો એને માર મારીએ, એનું ગમે એમ કરીને અપમાન કરીને કાઢી મૂકે. આ માટે એટલો ત્રાસ હતો અહીંયા, અને આજે બીજા વિસ્તારમાં અમુક જગ્યાએ છે જ તે, કારણ કે અમને ફરિયાદ કરે છે. માટે ફરીથી હું વિનંતી કરું છું કે આનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને વરાછા વિસ્તારને તાત્કાલિક અન્નપૂર્તિ મશીન, ATM મશીન ફાળવવામાં આવે. જય હિન્દ.